નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. 2 દિવસથી મેઘરાજા રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે પણ સવારથી જ રાજ્યભરમાં સારો વરસાદ પડ્યો છે, જેમાં 10 કલાકમાં 210 તાલુકામાં વરસાદ વરસ્યો. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ રહ્યો છે. આગાહી પ્રમાણે કચ્છ પરથી સિસ્ટમ પાકિસ્તાન તરફ સરકી રહી છે, જેને કારણે 30 ઓગસ્ટથી રાજ્યને આ સિસ્ટમથી મુક્તિ મળશે. વડોદરામાં વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાં ઓસરી નથી રહ્યું. ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારે ને વધારે ગંભીર બની રહી છે. રાજ્ય સરકારે પોતાના 2 મંત્રીઓને તાત્કાલિક વડોદરા દોડાવ્યા હતા. આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલા નુકસાન અને રાહતની કામગીરીની માહિતી મેળવી રહ્યા છે. સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા 3 મહત્વના ડેમ પૈકી ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સાવચેતીના ભાગરૂપે ન્યારી ડેમના 6 દરવાજા 4 ફૂટ ખુલ્લા મુકાયા છે. લોકોને આ ડેમના પટમાં અવરજવર નહીં કરવાની અપીલ કરી છે. સાથે જ રાજકોટ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને લઈને ડેમ ફરી છલકાતા તંત્ર એલર્ટ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને સતત 3જા દિવસે વિડીયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની સમીક્ષા કરી. ભારે વરસાદને કારણે યાત્રાધામ દ્વારકાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતીના આધારે હવે ગોમતી ઘાટ પર આવેલા હરિકુંડ પાસેના હવેલી બેઠકજી, કૃષ્ણ મંદિર, ગોવર્ધનનાથ મંદિર અને શામરશાહ શેઠ મંદિર વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. દ્વારકામાં આવેલા ભારે વરસાદને કારણે યાત્રિકો પણ ફસાઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી રાજકોટને વરસાદ ગમરોડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. હજુ પણ વરસાદ ચાલુ હોય તંત્રએ અગમચેતી રૂપે ભારે વરસાદને પગલે રાજકોટમાં તંત્ર દ્વારા આર્મીની એક ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. રેસ્ક્યુ ટાસ્ક ફોર્સને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે ટીમને બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે 60 જવાનોની ટુકડી રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપલેટાના ગણોદ ગામે એક મહિલાને સાપ કરડતા એસડીઆરએફ ગોંડલની મદદથી મધ્યરાત્રે ભારે વરસાદમાં નેશનલ હાઈવેથી ગણોદ ગામના કોઝવે ઉપર પાણીના ફૂલ ફોર્સ પર વહન કરીને સવારે 8:15 વાગે રેસ્ક્યુ કરીને ગામના છેડે પહોંચાડીને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં રવાના કરવામાં આવી. કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે બસ બહુ થયું. હું આ સમગ્ર ઘટનાથી નિરાશ અને ભયભીત છું. રાષ્ટ્રપતિએ કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધ મંજૂર નથી. આવું પહેલીવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિ આ ઘટના અંગે ટિપ્પણી કરી. લોકસભાની ચૂંટણીમાં રચાયેલું ઇન્ડિયા ગઠબંધન જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તૂટતું દેખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી વખતે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહેલી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી હવે વિધાનસભા ચૂંટણીમાં અલગ રસ્તો અપનાવવાના મૂડમાં છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે અમે હંમેશા એકલા લડ્યા છીએ. કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે, જેમાં આંધ્રમાં 2 અને 1 બિહાર સહિત બાકીના રાજ્યોમાં છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી 10 લાખ સીધી અને 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.